હેલો ગાઈસ, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ દેશી ફૂડ એન્ડ યાત્રામાં। આપણે આજે આબુ રોડના સફરે છીએ। તે સાથે આપણે ત્યાંના ફેમસ રામદેવના પાલક પકોડા ચાટનો લુપ્ત ઉઠાવીશું અને ત્યાં સાથે તમને જેન્યુઅન રિવ્યૂ આપીશું અને ત્યાં જેન્યુઅન રિવ્યૂ સાંભળીશું। તો આ ચેનલમાં છેક સુધી બન્યા રહેવા તમને વિનંતી છે। હેલો મિત્રો, નમસ્કાર। આજે આપણે નવા શરૂઆત અને ફૂડ બ્લોગ સાથે અમે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ, તેથી તમે તેનો ખૂબ સહકાર આપશો તેવી વિનંતી છે। આજે આપણે આબુ રોડ આવેલા છીએ અને આબુ રોડની અંદર સૌથી ફેમસ વસ્તુ એ પાલક પકોડા છે। તો આપણે જઈશું અને ત્યાં આગળ પાલક પકોડા ક્યાં સારા મળે છે તે તમને બતાડીશું અને જેન્યુઅન રિવ્યૂ આપીશું કે ખરેખર સારા છે કે ખાલી કહેવા માટે સારા છે। તો આપણે હવે આગળ જઈશું અને અમે તે તરફના પ્રયાણમાં છીએ, તો આગળ આપણે જોઈ શકશું। આ આબુ રોડ પાલી હાઈવે આવી રહ્યો છે, તેના નીચેથી આબુ રોડ સિટી તરફ જવાનો રસ્તો છે। ત્યાં વળીશું અને તે પુલના નીચે જ પાલક પકોડાવાળાની જગ્યા છે, તમે જોઈ શકો છો। હવે આગળ અમે જઈને બતાડીશું। પકોડા ડાલા, આ પાલક પકોડા નાખ્યા। હવે જુઓ, આ ગરમા ગરમ કઢી આવી રહી છે, તેના અંદર તીખી ચટણી સાથે જ મીઠી ચટણી સાથે, અને હવે ઉપર ડુંગળી, તે સાથે મસાલો। ઓકે, આપણે શોપના ઓનર જોડે વાત કરીશું।
આપનું નામ શું છે અંકલ? રામલાલ રામલાલ. આપણી આ શોપ કેટલા ટાઈમથી અહીંયા છે રામદેવ? 1980 છે. 1980 થી અહીંયા આપણી શોપ છે. અને આ પાલક પકોડાની શરૂઆત ક્યાંથી કરી તમે? 1985. 1985 થી. તો 1985 જે તમે સ્ટાર્ટ કર્યું તે સમયે તમારો ભાવ કેટલો હતો? ભાવ તમે 3 રૂપિયા. 3 રૂપિયામાં તમે આપતા હતા. હા, એક પ્લેટના 3 રૂપિયા. અને અત્યારે 2026માં શું ભાવ છે? 35 રૂપિયા. 35 રૂપીસ એટલે 35 રૂપિયા. તો અચૂકથી આ વિઝિટ કરો રામદેવ સ્વીટની, અને ત્યાં પાલક પકોડા બેસ્ટમાં બેસ્ટ મળી રહ્યા છે. અને અંકલ, તે સાથે તમે આબુ રોડ આવવા માટે લોકોને કેવું કહો છો? તો એકવાર ટેસ્ટ કરવા આવું પેલા અંબાજી સર્કલ છે, પેલા હા. પુરાણા ચેકપોસ્ટ, હા. અને આ પેલા રેલવે બ્રિજ, રેલવે બ્રિજ નીચે. તો આ જગ્યા રેલવે બ્રિજની નીચે આવેલી છે. આબુ રોડ પાલી હાઈવે ના થી આબુ રોડ સિટીમાં જવાના રસ્તા ઉપર હા. રેલવે બ્રિજના નીચે. તો આવવા માટે વિનંતી. નમસ્કાર, આપ ક્યાંથી આવેલા છો? ભીમાણા. ભીમાણા. તો અંકલ જે ટેસ્ટ આલે છે એના વિશે તમે શું કહેવા માંગો છો? 2 વર્ષથી ખાઈ રહ્યા છો અહીંયા. ટેસ્ટ અને ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. Okay. બરોબર, વસ્તુ પણ સારી હા. અને ટેસ્ટ પણ એ જ છે જે 2 વર્ષ પહેલા હતો. ઓર જે પ્રાઇસ છે એ તમને કેવી લાગે છે અત્યારના? બરોબર છે, ક્વોન્ટિટીની પ્રાઇસ બરોબર છે. ઓકે. ક્વોલિટી સામે પ્રાઇસ જોવામાં નથી આવતી? ના, કઈ ઓકે, બરોબર છે. ધન્યવાદ છે. તમારું કેવું કહેવાનું થાય છે? सब ओके भाई सब बढ़िया है बढ़िया है, बढ़िया अच्छा बढ़िया है. ये अपने लिए अच्छा है टेस्ट है. ઓકે, ધન્યવાદ. તમને તમે નાસ્તો કર્યો, તમને ટેસ્ટ કેવો લાગ્યો? એક જ જેવો વર્ષોથી એક જ જેવો ઓકે. અને તમે ક્યાંથી આવો છો? મહેસાણા ખેરાલુ. તો ખેરાલુ થી આવ્યો છો, તો અહીંયા કોઈ કામે આવ્યા હતા કે દર્શન કરવા? અમે આબુ જતા આવતા અહીંયા જો કહી જાય અહીંયા જ નાસ્તો કરીએ. ઓકે. ટેસ્ટ કેવો લાગ્યો? પાલક પકોડાનો ટેસ્ટ બહુ સુંદર છે. 10-15 વર્ષથી તમે અહીંયા બાસ્તાનજી આવીએ દર્શન કરવા માટે, અહીંયા જ નાસ્તો કરવા માટે જતા વળતો ઉભા રહીએ છીએ. એક જેવો ટેસ્ટ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટી. સ્ટાન્ડર્ડ ક્વોલિટી. ઓકે. ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં કોઈ જોવા જેવું નથી. ક્વોલિટી અને ક્વોન્ટિટી. હા. અને બેમાં એના જોવા કરતા કેવું છે, ક્વોલિટી ઉપર આપણે હા, બહુ વર્ષોથી ધ્યાન આપેલું છે અંકલે. 100%. એના માટે આપણે ખરેખર એમનો ધન્યવાદ છે. બહુ એવું છે એમ ને? ઓકે.